BSc સેમ 5 લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ક્વાર્ક્સ. તો ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે? ટોટલ 3 પ્રકાર છે. કયા કયા પ્રકારના ક્વાર્ક્સ હોય છે? અપ, ડાઉન અને સ્ટ્રેન્જ. હવે ક્વાર્ક્સ એ લેપ્ટોનની જેમ પ્રાથમિક કણ છે, એનું કોઈ આંતરિક બંધારણ છે નહીં. કુદરતમાં હંમેશા જે વિદ્યુત ભાર ધરાવતા હોય પૂર્ણાંક વિદ્યુત ભાર ધરાવે, કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય, અથવા +1 હોય કાં તો -1 હોય. પણ ક્વાર્ક્સ એક એવું પાર્ટિકલ છે કે જે અર્ધપૂર્ણાંક વિદ્યુત ભાર ધરાવે છે. હવે ક્વાર્ક્સ જે છે એના એન્ટી ક્વાર્ક્સ એના કરતાં કેવા વિરુદ્ધ વિદ્યુત ભાર ધરાવે. બેરિયોન જે છે એ ટોટલ 3 ક્વાર્ક્સનું બનેલું હોય, એ અર્ધપૂર્ણાંક 1/2 અને 3/2 સ્પિન ધરાવે, જ્યારે મેસોન એ 2 ક્વાર્ક્સનું બનેલું હોય છે જે 0 સ્પિન ધરાવે છે. હવે ક્વાર્ક્સ તમને આગળ લેક્ચરમાં કીધું એ પ્રમાણે લાલ, લીલો અને વાદળી એમ 3 રંગ ધરાવે છે. એન્ટી ક્વાર્ક્સ જે છે કેન, મર્જીટા અને પીળો એમ 3 કલર ધરાવે છે. એના પછી ગઈકાલે આપણે જે ઓબ્ઝર્વેશન ટેબલ જોયું એમાં કયા કયા ક્વાર્ક્સ આવતા હતા? ટોટલ અપ, ડાઉન, સ્ટ્રેન્જ, ચાર્મ, ટોપ અને બોટમ. તો અપ છે, ડાઉન, આ બધા એના સિમ્બોલ છે, U, D, S, C, T, B, આ બધા એના સિમ્બોલ છે. એનો ચાર્જ એના પરથી અપ, ચાર્મ અને ટોપ આના +2/3, બાકીના બધાના -1/3, સ્પિન બધાની 1/2. બેરિયર નંબર એનો કેટલો થશે? 1/3. સ્ટ્રેન્જનેસ, તો સ્ટ્રેન્જ પાર્ટિકલની -1, બાકીના બધાનાની 0. આઇસોસ્પિન એક પાર્ટિકલ માટે કેટલી આવતી હતી? 0. 2 પાર્ટિકલ માટે 1/2. તો અપ અને ડાઉન 2 પાર્ટિકલ કહેવાય એટલે કેટલી આવશે? એની 1/2, બાકીના બધાનાની 0. હવે મલ્ટીપ્લેટ આઇસોસ્પિન, તો Q - Q બાર સૂત્ર પરથી કરશો એટલે આ બંનેની +1/2 ને -1/2 મલ્ટીપ્લેટ આઇસોસ્પિન આવે. એન્ટી ક્વાર્ક્સ માટે શું આવશે? તો જે આ સિમ્બોલ હતા એના સિમ્બોલ કરતાં કઈ અલગ વિદ્યુતભાર ધરાવતી નિશાની આવશે. હવે ક્વાર્ક્સ જે છે એ પ્રમાણે એના બંધારણ ધરાવવાના. કઈ રીતે ક્વાર્ક્સ બંધારણ ધરાવે છે? તો તમને આગળ કીધું એ પ્રમાણે કે બેરિયોન છે એ બેરિયોન 3 ક્વાર્ક્સ ધરાવે છે. બેરિયોન 3 ક્વાર્ક્સ ધરાવે અને મેસોન જે છે એ કેટલા? 2 ક્વાર્ક્સ ધરાવે છે. તો મેસોન 2 ક્વાર્ક્સ ધરાવે તો મેસોનનું ઓક્ટેટ તૈયાર કરવું હોય તો મેસોનનું ઓક્ટેટ તૈયાર કરવા માટે એમાં કયા કયા આવશે? તો મેસોનના એલિમેન્ટરી પાર્ટિકલ કયા કયા આવતા હતા? એક તો K આવતું હતું, તો Kમાં કયા આવતા હતા? K+, K-, K0 બાર. એક હતું π+, π0, π-, એક આવતું હતું ન્યુટ્રોન. આટલા આવતા હતા. તો આટલાનું તમે ઓક્ટેટ તૈયાર કરશો તો એ ઓક્ટેટ કેવું થશે? અપ, ડાઉન અને સ્ટ્રેન્જ. આના ઉપરથી ઓક્ટેટ તૈયાર કરવાનું. મેસોન કેટલા ક્વાર્ક્સ ધરાવે છે? 2 ધરાવે છે. તો કેટલા કોનું થશે? અપ, ડાઉન અને સ્ટ્રેન્જ. 3નું અલગ અલગ રીતે કઈ રીતે થશે? તો આ ઓક્ટેટ તૈયાર કરવા માટે પહેલાં શું કરવાનું? તો આ રીતે સિમ્બોલ કરી દેવાના. હવે હંમેશા એટલું યાદ રાખવાનું કે આ જે વચ્ચેવાળી નિશાની છે ત્યાં હંમેશા નોટવાળા આવશે. વચ્ચે જે છે ત્યાં નોટવાળા આવશે. અહીંયા કયા આવશે? પ્લસવાળા. તો K+ છે, π+ છે, તો અહીંયા આવી ગયું. આ બંને અહીંયા આવી ગયા. પછી કયું વધ્યું? K+ આવી ગયું. હવે કયું વધ્યું? K0. તો K0 ક્યાં આવશે? અહીંયા. આ લાઈન જોવાની, આ લાઈન પ્રમાણે. હવે આ લાઈન પ્રમાણે K0 અહીંયા આવ્યું. અહીંયા શું આવશે? π0, અહીંયા N0, અહીંયા K0 બાર આવશે. અહીંયા શું આવશે? તમારું K-, અહીંયા આવશે π-, અને અહીંયા આવશે. એટલે આ પ્રમાણે તમારું ઓક્ટેટ તૈયાર થશે. એક આ લાઈન અને આ પોઝિટિવવાળી લાઈન. તો પોઝિટિવવાળી લાઈન પણ કેવી રીતે થશે? આ રીતે થશે. પોઝિટિવવાળી લાઈન પણ આ રીતે થશે. તો અહીંયા શું આવશે? તમારું K+. પોઝિટિવવાળા K+, નોટવાળા અહીંયા, માઇનસવાળા અહીંયા. તો એ રીતે ઓક્ટેટ તૈયાર થાય. તો આ આખું ઓક્ટેટ તૈયાર કઈ રીતે કરવામાં આવે? તો પહેલાં અહીંયા કયા આવશે? અહીંયા લેવામાં આવે તો K+, અને અહીંયા લેવામાં આવે તો આવશે π+. પછી બીજા નંબરની લાઈન દોરવામાં આવે તો અહીંયા કયા આવશે? એની જ લાઈનમાં K0, અહીંયા આવશે તમારું π0, નોટવાળા વચ્ચે લેવાના, અને ન્યુટ્રોનની નોટ છે તો A0 થઈ ગયું. અને પછી આની આ જ લાઈનમાં અહીંયા કયા આવશે? K0 બાર. નોટવાળા આ લાઈનમાં લઈ લેવાના, અને માઇનસવાળા એલિમેન્ટરી પાર્ટિકલ કઈ લાઈનમાં લઈ લેવાના? આ લાઈનમાં.
તો માઇનસવાળા એટલે અહીંયા કયું થશે, અહીંયા તમારું પ્લસવાળું છે. હવે અહીંયાથી તમારું કયું થશે, પાઈ માઇનસ, અને અહીંયાથી તમારું કયું થશે આ લાઇનમાં કે માઇનસ. તો અહીંયાથી તમે સિમ્બોલ જોઈન્ટ કરવા જશો તો કઈ રીતે થશે, એક આ રીતે થયું, એક અહીંયાથી થયું. હવે આ લાઈન અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી દેવાની, આ લાઈન અહીંયાથી અહીંયા જોઈન્ટ કરી દેવાની. આ તો આ છે જ. તો આ રીતનું એક ઓક્ટેટ તૈયાર થયું આખું. હંમેશા યાદ રાખવાનું, પ્લસવાળા અહીંયા, નોટવાળા અહીંયા અને માઇનસવાળા આ લાઇનમાં. તો ઓક્ટેટ કઈ ટાઈપનું તૈયાર થયું તમારું, તો આ ટાઈપનું ઓક્ટેટ તૈયાર થયું. અહીંયા હતું કે પ્લસ, અહીંયા હતું પાઈ પ્લસ, અહીંયા હતું કે નોટ 12, અહીંયા હતું તમારું પાઈ નોટ, અહીંયા હતું ન્યુટ્રોન નોટ, અહીંયા હતું કે નોટ, આ લાઇનમાં નોટવાળા, અહીંયા હતા માઇનસવાળા, અહીંયા હતા માઇનસવાળા. હવે બે ધરાવે છે તો યુ ડી એસ પ્રમાણે જોવા જઈએ તો પહેલાં કયો છે તમારું યુ છે. તો અહીંયા બધામાં અહીંયાથી ચાલુ કરવાનું પાઈ પ્લસથી. તો અહીંયા પહેલો કયો આવશે એની જોડે યુ. પછી અહીંયાથી ચાલુ કરવાનું પાઈ પ્લસથી. તો પાઈ પ્લસમાં યુ આવશે, અહીંયા પણ યુ, બે વાર યુ આવી ગયો. હવે શું લખવાનું, યુ પછી કયો છે તમારો ડી છે. તો અહીંયા તમારું પહેલાં લખવાનું ડી, બીજા નંબરે પણ અહીંયા કયો લખવાનું ડી, બે વાર ડી આવી ગયો. એના પછી કેટલો રહ્યો, એસ રહ્યો. યુ ડી એસ પ્રમાણે ચાલવાનું, પહેલાં બે વાર યુ લખાઈ ગયું, પછી બે વાર ડી લખાઈ ગયું, પછી કયો રહ્યો એસ, અને અહીંયા પણ કયો એસ. હવે આ જે એસ છે તો એસની સામેવાળું જોવાનો. તો એસની સામે કયો છે, ડી છે. તો અહીંયા ડી બાર લખવાનો. અહીંયા ડી છે, અહીંયા યુ છે, તો યુની સામે કયો લખવાનો, ડી બાર લખવાનો. ડી છે અને અહીંયા સામે કયો છે યુ, તો અહીંયા કયો લખવાનો, યુ બાર લખી દેવાનો. અહીંયા એસ છે, અહીંયા યુ છે, તો અહીંયા કયો લખવાનો, એસ બાર, અને અહીંયા યુ છે સામેની સાઈડ, અહીંયા કયો લખાશે, યુ બાર. હવે અહીંયા એસ અને ડી છે, અહીંયા ડી છે તો સામે કયો લખાશે, એસ બાર. તો આ રીતે પહેલાં આ બધાના મેસોન જે છે એનો ઓક્ટેટ તૈયાર કરો તો એ 3 ક્વાર્ક્સ ધરાવે છે. તો આ કયો યુ અને ડી ક્વાર્ક્સ ધરાવે છે, એસ અને ડી ક્વાર્ક્સ ધરાવે છે, યુ અને એસ ક્વાર્ક, ડી અને એસ, ડી અને યુ. યાદ રાખ્યું હોય તો એક સરળ રીત છે, યુ ડી એસ પ્રમાણે ચાલવાનું. યુ બે વાર આટલેથી ચાલુ કરવાનું, યુ ડી ડી એસ એસ. એના પછી કયો આવશે, ડી આવશે. તો યુની સામે અહીંયા ડી હતો તો ડીનો બાર લગાડી દેવાનો. એસની સામે અહીંયા યુ હતો તો યુનો એસનો બાર લગાડી દેવાનો, સામેની સાઈડ યુનો બાર લગાડી દેવાનો. અહીંયા પહેલો એસ આવી ગયો તો અહીંયા એસનો બાર લગાડી દેવાનો, અહીંયા પહેલો ડી આવી ગયો તો અહીંયા ડીનો બાર લગાડી દેવાનો. એ રીતે વારાફરતી કરી દેવાના. તો આ હતું તમારું મેસોન ઓક્ટેટ. એના પછી બેરિયન ઓક્ટેટ. તો બેરિયન ઓક્ટેટ કઈ રીતે તૈયાર થાય છે, મેં કીધું એ જ પ્રમાણે આ જ રીતે તૈયાર કરશો તો કઈ રીતે બનશે, આ રીતે. પોઝિટિવ ક્યાં આવશે આ લાઇનમાં, પી પ્લસ, સિગ્મા પ્લસ. બેરિયરમાં કયા હતા, પ્રોટોન, ન્યુટ્રોન, સિગ્મા, એક્સાઈ, ઓમેગા, લેમ્ડા, આ બધા એમાં હતા. તો પી પ્લસ. હવે વચ્ચેની લાઇનમાં હંમેશા કયા આવે, નોટવાળા આવે. તો N0, સિગ્મા 0, લેમ્ડા 0, અને હતું કયું બીજું એક કાસ્કેડ હતું. તો અહીંયા શું આવશે, કાસ્કેડ આવી ગયું. કાસ્કેડની નોટ, આ 3 નોટવાળા અહીંયા માઇનસવાળા આવે. અહીંયા સિગ્મા પ્લસ આવી, સિગ્મા નોટ આવી, તો અહીંયા શું આવશે, સિગ્મા માઇનસ. કાસ્કેડ નોટ આવી તો અહીંયા કયું આવશે, કાસ્કેડ માઇનસ. અહીંયા માઇનસ આવી ગયું. હવે બેરિયોન જે છે એ આગળ કીધું એ પ્રમાણે કે બેરિયોન 3 ક્વાર્ક્સ ધરાવે છે. એટલે યુ, ડી અને એસ આ પ્રમાણે જોવા જઈએ તો બેરિયોન 3 ક્વાર્ક્સ ધરાવે છે. તો એ કઈ રીતે જોઈ શકાય, તો જેવી રીતે પહેલાં અહીંયા યુ એવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, ડી સ્ટાર્ટ કર્યું હતું, એવી રીતે અહીંયા સિગ્મા પ્લસથી સ્ટાર્ટ કરવાનું. અહીંયા બે વાર યુ લખવાનું. ફરીથી અહીંયા પણ બે વાર યુ. જેવી રીતે પહેલાં સિંગલ વાર લખ્યું હતું એવી રીતે અહીંયા ડબલ વાર લખવાનું. એના પછી અહીંયા શું આવશે, બંને વાર ડી. અહીંયા પણ શું આવશે, બંને વાર ડી. અહીંયા પણ શું આવશે, બંને વાર એસ. અહીંયા પણ એસ. હવે બાકી કયા રહ્યા, તો યુ આ યુ પતી ગયું. ડી પછી શું આવે છે, એસ આવે છે. તો અહીંયા એસ લખી દેવાનું. એસ આવી ગયા. એસ પછી અહીંયા શું બાકી રહ્યું, એકવાર અહીંયા એસ છે તો અહીંયા શું બાકી રહ્યું, ડી. અહીંયા શું બાકી રહ્યું, એસ. ડી આવી ગયું એકવાર શું બાકી રહ્યું, યુ. અહીંયા
યુ યુ આ થઈ ગયું, અને અહીંયા સામેની સાઈડ ડી છે એટલે વધ્યું કયું તમારું એસ વધ્યું, એટલે એસ લખી દેવાનું. અહીંયા તમારું શું થશે યુ યુ, પછી યુ પછી કયો પાર્ટિકલ બાકી રહ્યું, ડી બાકી રહ્યું, તો અહીંયા ડી થઈ જશે. અહીંયા ડી ડી અને ડી ડી પછી આગળવાળું કયું આવી ગયું યુ આવી ગયું. તો આ રીતે થઈ જશે. તો પહેલાં યુ યુ 2 વાર લખી દેવાના, ડી ડી અહીંયા 2 વાર લખી દીધા, એસ એસ 2 વાર લખી દીધા. પછી અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ઊંધું સ્ટાર્ટ કરીએ તો પણ થશે યુ ડી એસ, યુ ડી એસ. આવી રીતે અહીંયાથી સ્ટાર્ટ કરશો તો તમારું આખું સર્કલ પૂરું થશે. અને બેરિયન જે પાર્ટિકલ છે એ ટોટલ 3 ક્વાર્ક્સ ધરાવે છે, એ આ રીતે લખી શકાશે. તો આ બેરિયનનું શું બની ગયું ઓક્ટેટ. ઓક્ટેટ એટલે 8 એલિમેન્ટરી પાર્ટિકલ. 8 પાર્ટિકલથી મેસોન પણ બન્યું અને બેરિયન પણ બન્યું. એવી રીતે એનું શું બનશે ડેક્યુપ્લેટ. ડેક્યુપ્લેટ એટલે કે એની અંદર ટોટલ કેટલા પાર્ટિકલ હોય 10 એલિમેન્ટરી પાર્ટિકલ હોય. તો 10 માટે કરવું હોય તો શું કરવાનું, તો 10 માટેનું તમારું કઈ ટાઈપથી થશે આ રીતે થશે. તો અહીંયા પ્લસ પ્લસવાળા એટલે ડેલ્ટા પ્લસ પ્લસ અહીંયા લઈ લીધું, ડેલ્ટા પ્લસ અહીંયા લઈ લીધું, ડેલ્ટા નોટ અહીંયા લઈ લીધું, ડેલ્ટા માઇનસ અહીંયા લઈ લીધું. માઇનસવાળા આ લાઇનમાં, નોટવાળા આ લાઇનમાં, નોટવાળા બીજું કયું લઈ લીધું સિગ્મા નોટ લઈ લીધું, અને કાસ્કેડ નોટ લઈ લીધું. અહીંયા શું આવશે તમારું સિગ્મા નોટ. અહીંયા તમારું આ લાઇનમાં શું આવે છે સિગ્મા, આ લાઇનમાં આવશે સિગ્મા પ્લસ, આ લાઇનમાં આવે છે સિગ્મા માઇનસ. અહીંયા તમારું આવશે કાસ્કેડ માઇનસ, અને અહીંયા તમારું સિગ્મા પ્લસ કાસ્કેડ આવી ગયું. અને અહીંયા તમારું શું આવશે માઇનસમાં બીજું શું ખૂટે છે અહીંયાથી. તો ડેક્યુપ્લેટ માટે મેસોનમાં જોવામાં આવે તો મેસોનમાં ટોટલ કેટલા પાર્ટિકલ હતા એલિમેન્ટરી પાર્ટિકલ, તો અહીંયા મેસોનમાં બેરિયનમાં કેટલા એલિમેન્ટરી પાર્ટિકલ હતા એક્સઆઈ આવી ગયું, સિગ્મા પણ આવી ગયું, ઓમેગા માઇનસ અહીંયા ખૂટે છે. તો માઇનસવાળું સ્પિનમાં કયું બાકી રહ્યું ઓમેગા. તો અહીંયા શું આવશે ઓમેગા માઇનસ. હવે અહીંયાથી ફરીથી સ્ટાર્ટ કરવાનું. શું આવશે યુ યુ, અહીંયાથી પણ યુ યુ, અહીંયાથી ડી ડી, અહીંયા ડી ડી, અહીંયા એસ એસ, અહીંયા પણ એસ એસ. હવે બાકી રહ્યું એ રીતે ફરીથી એવી રીતે અહીંયા પણ સર્કલ પૂરું કરી દેવાનું. યુ એસ એસ, યુ યુ, યુ ડી ડી ડી, ડી ડી એસ, અહીંયા ડી એસ એસ, અહીંયા એસ એસ એસ. આ એના થઈ ગયા 3 ડેક્યુપ્લેટ. આના પછીનું જે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.